શું દરેક વખતે ટોલ ટેક્સ પર પૈસા કપાય છે? ફાસ્ટેગ એન્યુઅલ પાસથી હજારો રૂપિયા બચાવી શકાય છે? નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું ફાસ્ટેગ એન્યુઅલ પાસ કેવી રીતે જનરેટ કરવો, સ્ટેપ બાય સ્ટેપ, ખૂબ જ સરળ રીતે. ફાસ્ટેગ એન્યુઅલ પાસ એટલે શું? ફાસ્ટેગ એન્યુઅલ પાસ એટલે એક નિશ્ચિત રકમ ચૂકવીને આખા વર્ષ માટે અનલિમિટેડ એટલે કે 200 વખત ટોલ ક્રોસ કરી શકો છો. ચાલો હવે જોઈએ આપણે ફાસ્ટેગ એન્યુઅલ પાસ કેવી રીતે જનરેટ કરીશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈશું. પ્લે સ્ટોરમાં સર્ચ કરીશું રાજમાર્ગ યાત્રા. રાજમાર્ગ યાત્રા આપણે ઇન્સ્ટોલ કરીશું. હવે આપણે રાજમાર્ગ યાત્રા ઓપન કરીશું. આપણે આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર યા ઈમેલ આઈડીથી લોગિન કરી દઈશું અને ઓટીપી નાખીને વેરીફાઈ કરી દઈશું. નેસેસરી પરમિશન જે બી માગશે એને અલાઉ કરીશું. આપણે લેંગ્વેજ આપણી સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ અહીં આપણે એન્યુઅલ પાસના ઓપ્શનમાં જઈશું. અહીં આપણે એન્યુઅલ પાસની જાણકારી જેમ બતાવી રહ્યા છે કે એન્યુઅલ પાસની કોસ્ટ છે 3075 રૂપિયા. એની વેલિડિટી છે 1 વર્ષ અથવા 200 ટોલ ક્રોસ, એટલે 200 વખત તમે ટોલ ક્રોસ કરી શકો છો. આ પાસ ફક્ત નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા ઉપર જ ચાલશે અને જે તમારો એક્ઝિસ્ટિંગ ફાસ્ટેગ છે એની સાથે જ લિંક થઈ જશે. એના માટે કોઈ એક્સ્ટ્રા ફાસ્ટેગ લેવાનું નથી. વન ટાઈમ પેમેન્ટ છે 3075 રૂપિયા. કોઈ મંથલી ચાર્જ, કોઈ હિડન ચાર્જ કશું જ નથી. આ પાસ મેળવવાની એલિજિબિલિટી છે નોન કમર્શિયલ વ્હીકલ્સ ઓનલી, એટલે પ્રાઇવેટ વ્હીકલ્સને જ અલાઉ થશે, કાર, જીપ, વાન. અને હા, જે એક્ટિવ ફાસ્ટેગ હશે એ લોકો જ એપ્લાય કરી શકશે. અહીં આપણે એલિજિબલ ટોલ પ્લાઝા ચેક કરો હોય તો કરી શકીએ છીએ, ઓર્ડર હિસ્ટ્રી બધું જોઈ શકીએ છીએ. આપણે સીધું અહીંયા આગળ બુકિંગ ઇઝ ઓપન એક્ટિવેટ ઉપર ક્લિક કરીશું. અહીં આપણે આપણો ગાડીનો નંબર નાખવાનો છે. અહીં આપણી નંબર નાખ્યા બાદ આપણી વ્હીકલ્સની બધી ડિટેલ્સ આવી જશે, એ ચેક કરી લેવી અને ત્યારબાદ વેલિડેટ કરવું. ઓટીપી વેરિફિકેશન કરવાનો આવશે, તો આપણે સેમ મોબાઈલ હોય તો એ જ, અથવા બીજો મોબાઈલ નંબર હોય તો યુઝર ડિફરન્ટ કરીને પ્રોસેસ કરીશું. અહીં આપણે કન્સેન્ટ ઉપર ટિક કરીશું અને પ્રોસીડ ટુ પેમેન્ટ કરીશું. આ મારું ફાસ્ટેગ એન્યુઅલ પાસ થઈ ગયો છે, જેમાં મારે ટોટલ 200 આઉટ ઓફ 200 મને અલાઉ છે. એની વેલિડિટી 1 યર છે. બરાબર છે. સ્ટેટસ બુક થઈ ગયું છે. હવે જેમ જેમ હું ટોલ પ્લાઝા પાસ કરીશ એમ મારા અહીંયાથી ટોલ ઓછા થતા જશે. આ મારી વેલિડિટી આવી ગઈ છે 1 વર્ષ સુધીની. સ્ટેટસ એક્ટિવમાં આવી ગયું છે. ટોટલ અત્યારે હાલ કેટલા લેફ્ટ છે એ બી શો થઈ રહ્યું છે. થોડી બીજી વધારાની માહિતી મેળવીએ. ફાસ્ટેગ એન્યુઅલ પાસ એ ફક્ત નેશનલ હાઈવે NH અને નેશનલ એક્સપ્રેસ NE ઉપર જ યુઝ થાય છે. એટલે કે જે NHAI દ્વારા ઓપરેટ થાય છે ત્યાં જ યુઝ થાય છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે આપણી બચત કેટલી થાય છે. એક સામાન્ય અંદાજો લગાવીએ કે જો મહિનામાં આપણે ફક્ત 2 જ ટ્રીપ કરીએ છીએ અને આપણી એક ટ્રીપનું ટોલ ટેક્સ થાય છે 300 રૂપિયા, તો મહિને 600 રૂપિયા થયા. અને વર્ષની ટ્રીપ ગણીએ તો તમારી મંથની 2 એટલે 12 મહિનાની 24 ટ્રીપ, એટલે તમારું મોટા મોટી 7200 રૂપિયા જેવું ટોટલ ટોલ ટેક્સ કોસ્ટ થશે. જો તમે એન્યુઅલ પાસ કઢાવો છો તો એ ફક્ત 3000 રૂપિયામાં નીકળે છે, તો તમારું સીધું 4200 રૂપિયાનું સેવિંગ થાય છે. જો આ વિડીયો તમને મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.